મિત્રો આજે આપણે એક નવા ઉષ્માગતિકીય વિધેય એન્થાલ્પી વિશે ચર્ચા કરીશું, બરાબર છે? તો પહેલા સમજો કે એન્થાલ્પીની જરૂર શા માટે પડી. મિત્રો આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જોયો. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણે શું કહે છે? તો કે ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W, બરાબર છે? ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણને કહે છે કે ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. પરંતુ W બરાબર શું થાય? તો કે આપણને ખબર છે કે W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P એક્સટર્નલ ડેલ્ટા V અથવા V2 માઇનસ V1. તો આપણે અહીંયા મૂકીએ સૂત્રમાં W, તો લખી શકાય કે ડેલ્ટા યુ બરાબર Q માઇનસ P ડેલ્ટા V. ઓકે, હવે આપણે અહીંયા પ્રક્રિયા, ધારો કે પ્રક્રિયા અચળ કદે થાય છે. ઇમેજિન કરજો કે પ્રક્રિયા અચળ કદે થાય છે. તો જો પ્રક્રિયા દરમિયાન કદ અચળ રહેતું હોય, અચળ કદે થતા પ્રક્રમ દરમિયાન શું થાય? ડેલ્ટા વી કેવો થઈ જાય? ડેલ્ટા વી બરાબર 0 થઈ જશે, કારણ કે કદમાં કદ અચળ રહે છે. તો ડેલ્ટા વી બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. તો તે સમયે બરાબર પ્રણાલીએ શોષેલી કે પ્રણાલીએ મુક્ત કરેલી ઉષ્મા, બરાબર છે, એને શું કહેવાય? આપણે અચળ કદે ઉષ્મા ફેરફાર કહેવાય. તેથી આપણે લખી શકીએ કે ડેલ્ટા યુ બરાબર QV. QV નો અર્થ અચળ કદ, બરાબર છે? P ડેલ્ટા V 0 થઈ જશે. તેથી P ડેલ્ટા V કેવો થશે? 0 થશે. તો ડેલ્ટા યુ બરાબર સૂત્ર મળ્યું QV. આનો અર્થ શું થયો? કે અચળ કદે થતી પ્રક્રિયાઓ દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર મેળવતી હોય કે ગુમાવતી હોય, ઉષ્માનો ફેરફાર, બરાબર છે, એ કેવો હશે? એ આંતરિક ઉર્જાનો ફેરફાર દર્શાવે છે. આંતરિક ઉર્જાનો ફેરફાર દર્શાવે છે. મિત્રો, સામાન્ય રીતે જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ કરીએ છીએ, એ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન તો કે આપણે દબાણ અચળ રાખતા હોઈએ છીએ. દાખલા તરીકે ડાય નાઇટ્રોજન અને ડાય હાઇડ્રોજનના અણુ વચ્ચે પ્રક્રિયા થાય, નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા થાય અને એમોનિયા બનતો હોય, ત્યારે આપણે 212 દબાણ રાખીએ છીએ. ત્યારે આ દબાણ કેવું રાખીએ છીએ? અચળ રાખીએ છીએ. તો સામાન્ય રીતે મોટાભાગની પ્રક્રિયા દરમિયાન તો કે દબાણ અચળ રહેતું હોય છે, કદમાં ફેરફાર થતો હોય છે, બરાબર છે? N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થાય તો N2 ના 1 મોલ, H2 ના 3 મોલ, બરાબર છે? અને પ્રક્રિયાથી એમોનિયાના કેટલા મોલ મળે? 2 મોલ મળે. તો નિપજોનું કદ, વાયુનું કદ કેવું થાય છે? ઘટે છે. તો મિત્રો, સામાન્ય રીતે પ્રક્રિયા અચળ દબાણે થતી હોય છે. તો અચળ દબાણે થતી પ્રક્રિયા માટે આપણે એવું લખી શકીએ આ સૂત્ર પરથી કે અચળ દબાણે, જો અચળ કદ માટે શું આવે? ડેલ્ટા યુ બરાબર QV માઇનસ P ડેલ્ટા V. P ડેલ્ટા V 0 થાય, બરાબર છે? અને એને કારણે ડેલ્ટા યુ બરાબર શું થઈ ગયું? QV થઈ ગયું. પણ જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય, અચળ દબાણે જ્યારે પ્રક્રિયા થતી હોય, તો તે વખતે થતો આંતરિક ઉર્જાનો ફેરફાર શું લખાય? તો કે ડેલ્ટા યુ બરાબર Q અચળ દબાણે, QP નો થાય અચળ દબાણે, બરાબર છે, માઇનસ P ડેલ્ટા V. બરાબર છે? હવે તો કે અચળ દબાણે થતો મારે ફેરફાર માપવો હોય, આ તો ગણતરી કરવી પડે છે. પરંતુ સહેલાઈથી જો આપણે મેળવી શકીએ તો એના માટે જો આપણે નવું કોઈ ઉષ્માગતિકીય વિધેય પ્રાપ્ત કરી લઈએ તો આપણે સરળતાથી આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો તે દરમિયાન થતો આપણે એન્થાલ્પી ફેરફાર, આંતરિક ઉર્જા ફેરફાર માપી શકીએ છીએ. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો હવે ધારો કે ઇમેજિન કરો કે કોઈ પ્રક્રિયા દરમિયાન શરૂઆતની આંતરિક ઉર્જા U1 છે અને અંતિમ, સપોઝ અહીંયા લખીએ કે શરૂઆતની આંતરિક ઉર્જા U1 છે, બરાબર છે, અને અંતિમ આંતરિક ઉર્જા કેટલી છે? U2 છે, બરાબર છે? એ જ પ્રકારે શરૂઆતનું કદ V1 છે, શરૂઆતનું કદ V1 છે, ચલો અહીંયાથી V1 થી V2 છે,
અહીંયા આપણે કે u1 થી u2 થાય છે, બરાબર છે. તો આપણે એવું લખી શકીએ ને કે ડેલ્ટા ની જગ્યાએ શું લખી શકાય, તો કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર બરાબર શું લખાય, u2 માઇનસ u1 થાય, ઇઝ ઇક્વલ ટુ qp માઇનસ p તો અચળ છે, v2 માઇનસ v1. છૂટા પાડી દઈએ તો શું લખાય, u2 માઇનસ u1 એના બરાબર qp માઇનસ pv2 માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ pv1 થાય. તમારે યાદ નથી રાખવાનું આ બધું, ખાલી સમજવાનું છે કે આ કેવી રીતે નવું વિધેય બન્યું, બરાબર છે. હવે આપણે શું કહીએ, અવસ્થા 1 ના મૂલ્યોને આપણે એક બાજુ અને અવસ્થા 2 ના મૂલ્યોને એક બાજુ લઈ લઈએ. તો આ pv2 ને આ બાજુ લઈ લઈએ અને u1 ને આ બાજુ લઈ લઈએ તો સૂત્ર શું બને, તેથી u2 બરાબર એટલે u2 પ્લસ pv2 એના બરાબર qp પ્લસ u1 પ્લસ pv1. હવે આપણે આ તમે જુઓ, આ એક નવા પ્રકારનું આપણી પાસે સમીકરણ મળ્યું, આ એક નવા પ્રકારનું આપણી પાસે ઇક્વેશન ઊભું થયું. કયું? આ. તો વૈજ્ઞાનિકોએ u એટલે કે આંતરિક ઉર્જા અને દબાણ અને કદના ગુણાકારથી મળતો ઉર્જાનું નવું મૂલ્ય, એના માટે શબ્દ આપ્યો એન્થાલ્પી h, બરાબર છે. તો આપણે એક નવું વિધેય આવ્યું, u પ્લસ pv બરાબર h. મિત્રો હવે તમે u1 u2 અને v2 છે તેને h લખી શકો અને u1 અને p1 થી બનતા એન્થાલ્પી માટે h લખી શકીએ આપણે. તો અહીંયા સૂત્ર શું બને, તેથી h2 બરાબર qp પ્લસ શું લખાશે, h1 લખાશે. મિત્રો તો આનો અર્થ શું થયો, તેથી કહી શકાય કે h2 માઇનસ h1 એના બરાબર શું લખાશે, qp લખાશે. તેથી ડેલ્ટા h બરાબર શું થાય, qp થાય. આમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો તે દરમિયાન ઉષ્માનો ફેરફાર એ શું બતાવે છે, આને એન્થાલ્પી કહેવાય, h ને એન્થાલ્પી કહેવાય અને ડેલ્ટા ને શું કહેવાય, ચેન્જીસ. એટલે આપણે લખી શકીએ કે અચળ દબાણે થતી પ્રક્રિયા અથવા થતા પ્રક્રમ, બરાબર છે, પ્રક્રિયા લખી લઈએ, થતી પ્રક્રિયા દરમિયાન થતી પ્રક્રિયાઓ દરમિયાન અચળ દબાણે થતી પ્રક્રિયા દરમિયાન ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહે છે, બરાબર છે. ડેલ્ટા h બરાબર qp માટે અને ડેલ્ટા u બરાબર qv માટે શું થશે, તો કે અચળ કદ થતો ઉષ્મા ફેરફાર. તમારે આ લખવાની જરૂર નથી મિત્રો, બરાબર છે. આ ફક્ત વિધેય કેવી રીતે બનાવ્યું આપણે એની ચર્ચા કરવા માટે આપણે આ સૂત્રને તારવણી કરી. તમારે તો ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે કે h બરાબર u પ્લસ pv. મિત્રો આમ આપણે જોયું કે h બરાબર સૂત્ર શું મળે, u પ્લસ pv. તો હવે આપણે આગળ જઈએ. તો મિત્રો નવું ઉષ્માગતિકીય વિધેય એન્થાલ્પી, બરાબર છે, તેને કેપિટલ h વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. સામાન્ય શબ્દોમાં હીટ, બરાબર છે, એના પરથી h કહી શકીએ આપણે, બરાબર છે, h ફોર હીટ. મિત્રો એન્થાલ્પી એક ગ્રીક શબ્દ છે અને એનું ઓરિજિનલ નામ છે એન્થાલ્પોસ અને એન્થાલ્પોસ નો અર્થ થાય ઉષ્મા આપવી અથવા ઉષ્મા મુક્ત થવી, બરાબર છે. તો એની પરથી એન્થાલ્પોસ ગ્રીક શબ્દ પરથી ઉષ્માગતિકીય વિધેય એન્થાલ્પી ની રચના થઈ, શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. તો આપણે જ્યાં જોઈએ છે કે એન્થાલ્પી h છે શું વાસ્તવમાં, તો કે એન્થાલ્પી h એના બરાબર શું છે, u પ્લસ pv. આ સૂત્ર છે. એમાં u શું છે, u એ આંતરિક ઉર્જા છે, u શું છે, આંતરિક ઉર્જા છે. વાસ્તવમાં આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાતું નથી. p એટલે શું છે, દબાણ છે અને v એટલે શું છે, કદ છે. તો દબાણ અને કદનો ગુણાકાર કરો તો શું મળે, કાર્ય મળે, બરાબર છે.
તો સામાન્ય રીતે અચળ દબાણે આંતરિક ઉર્જા અને દબાણ અને કદના ગુણાકારથી મળતી કાર્યરૂપી ઉર્જાના સરવાળાને શું કહેવાય? એન્થાલ્પી કહેવાય. તો આપણે વ્યાખ્યા લખીએ મિત્રો. એન્થાલ્પીની વ્યાખ્યા લખીએ. અચળ દબાણે કોઈ પ્રણાલી માટે, આવો શબ્દ કોઈ જગ્યાએ નહીં હોય, આપણે લખીએ છીએ કોઈ પ્રણાલી માટે પ્રણાલીની આંતરિક ઉર્જા તેની આંતરિક ઉર્જા અને દબાણ અને કદ ના ગુણાકારથી મળતી કાર્યરૂપી ઉર્જાના સરવાળાને એન્થાલ્પી H કહે છે. એન્થાલ્પી H કહે છે. આમ H શું છે? તો કે H બરાબર U પ્લસ P ઇન્ટુ V બરાબર છે. હવે મિત્રો ધ્યાન આપજો. એટલે એકમ શું થાય? તો તેના એકમ જોઈ લઈએ. ઉર્જા માટેના એકમ કયા કયા છે? તો કે તેના એકમ તો કે જૂલ બરાબર છે. નાનો એકમ કયો એનો? અર્ગ, કેલેરી, કિલો કેલેરી બરાબર છે. એટલે બસ આ મેં અગત્યના એકમ છે. હવે તમે જો મિત્રો, આપણે જાણીએ છીએ કે જે આંતરિક ઉર્જા છે એ આંતરિક ઉર્જા કયું છે? માત્રાત્મક ગુણધર્મ છે. અને તો એન્થાલ્પી પણ U પરથી બનેલી છે. તો એન્થાલ્પી પણ કઈ થશે? માત્રાત્મક ગુણધર્મ થશે. તેથી લખીએ આપણે કે એન્થાલ્પી માત્રાત્મક ગુણધર્મ છે. જો દ્રવ્યનો જથ્થો વધારે હશે તો ઉષ્માનો ફેરફાર વધારે હશે. બરાબર. બીજા નંબર ઉપર તે કેવું છે? અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય ભણી ગયા છે આપણે, એટલે આપણે સીધું લઈએ અવસ્થા વિધેય છે, જે અવસ્થા પર આધાર રાખશે. તેના મૂલ્ય અવસ્થા પર આધાર રાખશે, પરંતુ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થઈ તે માર્ગ ઉપર આધાર રાખે નહીં. એનો અર્થ શું થયો? કે તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાશે નહીં. તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં, પરંતુ ગણતરી દ્વારા એન્થાલ્પીમાં થતો ફેરફાર માપી શકાતો નથી. મિત્રો, પ્રણાલી તરીકે ધારો કે હું મારી વાત કરું તો મારી પ્રણાલીમાં એટલે મારી અંદર કેટલી આંતરિક ઉર્જા છે એ નક્કી થઈ શકે નહીં. મારી અંદર કેટલી એન્થાલ્પી છે નક્કી થઈ શકે નહીં. પરંતુ હું ધારો કે અસ્વસ્થ છું, ધારો કે મારું વજન અત્યારે 20 કિલો ઓછું થઈ ગયું છે અને હું 10 માળ ચડી જઉં છું પગથિયા, તો તે વખતે તો કે મારી આંતરિક ઉર્જા અલગ હશે. અને ભર તાપમાં જ્યારે મને ચઢાવવું છે તો આંતરિક ઉર્જા અલગ હશે. બરાબર છે. એટલે એક કાર્ય અલગ અલગ રીતે થશે. બરાબર છે. તો કોઈ પણ પ્રણાલીની આંતરિક ઉર્જાનું અથવા એન્થાલ્પી ફેરફારનું તો કે આપણે ક્યારેય એનું નિરપેક્ષ મૂલ્ય માપી શકતા નથી, પરંતુ બે અવસ્થા વચ્ચે કેટલો ફેરફાર થયો તે માપી શકાય છે. તો જસ્ટ ઇમેજિન કરો કે ધારો કે કોઈ પ્રક્રિયા છે જેમાં R થી P પર થતી પ્રક્રિયા છે. R એટલે શું? પ્રક્રિયક. અને પ્રક્રિયા થયેલીમાંથી શું બને છે? નિપજ બને છે. તો કોઈ પ્રક્રિયા R થી P માટે મારે એન્થાલ્પી ફેરફાર માપવો હોય, ડેલ્ટા H માપવો હોય, તો કેવી રીતે માપી શકાય? તો કે અવસ્થા 1 થી અવસ્થા 2 બદલાઈ તો એ દરમિયાન અવસ્થા 2 માં જ્યારે ફેરવાય ત્યારે એનો એન્થાલ્પી ફેરફાર કેટલો હશે એ માપવું પડે. અને
પ્રક્રિયકોનો એન્થાલ્પી ફેરફાર કેટલો થયો હશે એ માપવો પડે. અહીંયા h લખ્યો છે, ડેલ્ટા નથી લખ્યું, પણ આનો શું થાય? એન્થાલ્પી ફેરફાર જ સમજવાનો છે આગળ, બરાબર છે? hp hr. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધારો કે મારી પાસે કોઈ પ્રક્રિયા થઈ રહી છે a b, એમાંથી ધારો કે c અને d પ્રક્રિયા નિપજ પ્રક્રિયા દરમિયાન મળે છે, અને એ દરમિયાન બરાબર છે ધારો કે આનો આંતરિક ફેરફાર ડેલ્ટા h છે, આનો આંતરિક ફેરફાર ડેલ્ટા h કોઈ છે, બરાબર છે, અને c વડે રિપ્રેઝન્ટ કરે અને d વડે રિપ્રેઝન્ટ કરીએ. આનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા h એ થયો, આનો એન્થાલ્પી ફેરફાર કેટલો થયો? ડેલ્ટા h b થયો. તો આ પ્રક્રિયા માટે અગર મારે એન્થાલ્પી ફેરફાર માપવો હોય તો હું શું લખી શકીએ ગાડી? તો કે ડેલ્ટા h બરાબર, હું પેલા શબ્દોમાં લખું છું, ડેલ્ટા h બરાબર નિપજોની એન્થાલ્પી નો ફેરફાર માઇનસ, આપણે શબ્દોમાં લખીએ તો પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી નો ફેરફાર. મિત્રો શબ્દોમાં લખ્યું, હવે આપણે ગાણિતીય સમીકરણ સ્વરૂપે લખવું હોય તો શું લખાય? ડેલ્ટા h બરાબર સમેશન, સમેશન નો અર્થ થાય સરવાળો, કોનો? તો કે નિપજોની એન્થાલ્પી, ડેલ્ટા h નિપજો માટે p લખાય, માઇનસ સમેશન ઓફ ડેલ્ટા h. આ પરથી આપણે એન્થાલ્પી ફેરફાર માપી શકીએ. મિત્રો હવે આપણે કોઈ પણ પ્રક્રમ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફાર માટેનું સૂત્ર મેળવીએ. તો આપણે અહીંયા હેડિંગ મારીશું, પ્રક્રમ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર. બરાબર છે. તો આપણે સૂત્ર શું છે? h બરાબર u પ્લસ pv, h ઇઝ ઇક્વલ ટુ u પ્લસ p ઇન્ટુ v. હવે ધ્યાન આપો, ફેરફાર થાય છે એટલે કે અહીંયા શું થશે? ફેરફારને કેવી લખાય? ડેલ્ટા h લખાશે. તો એન્થાલ્પી ફેરફાર દ્વારા શું થાય? આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. અહીંયા બંનેમાં ફેરફાર થાય અથવા કોઈ એક અચળ એને ફેરફાર થાય. સામાન્ય રીતે બેમાંથી કોઈ એક અચળ રહેતું હોય તો ધારો કે p અચળ રહે, બરાબર છે, તો કદમાં ફેરફાર થયો, અથવા v અચળ રહે અને ડેલ્ટા p, બરાબર છે, આમ લખાય ડેલ્ટા p ઇન્ટુ v. આ રીતે આપણે સમીકરણ લખી શકીએ. મિત્રો અહીંયા પ્રક્રિયા અચળ દબાણે કરીએ છીએ, એન્થાલ્પી આપણે અચળ દબાણે લઈએ છીએ, તો અચળ દબાણે ડેલ્ટા p કેવું થઈ જાય? 0 થઈ જાય. તો આ મૂલ્ય કેવું થઈ જશે? 0 થઈ જશે. તેથી આપણને સૂત્ર શું મળશે? તેથી કોઈ પણ પ્રક્રમ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા h બરાબર ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v થાય. આથી જો તમને કોઈ પણ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પી ફેરફારનો એન્થાલ્પીમાં થતો ફેરફારનું મૂલ્ય શોધવાનું હોય તો સૂત્ર કેવું આપણું? ડેલ્ટા u પ્લસ p ડેલ્ટા v. મિત્રો હવે આપણે જાણીએ છીએ કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ અનુસાર આપણે શું લખીએ? પ્રથમ નિયમ અનુસાર ડેલ્ટા u બરાબર q પ્લસ w લખીએ છીએ, બરાબર છે. બીજા શબ્દોમાં કહીએ તો w ની જગ્યાએ શું લખાય? w બરાબર માઇનસ p ડેલ્ટા v. અહીંયા એક્સટર્નલ લખો નહીં લખો ચાલશે, આપણે ખબર જ છે p એક્સટર્નલ. તો અહીંયા લખાશે કેવી રીતે? ડેલ્ટા u બરાબર q માઇનસ p ડેલ્ટા v. પણ આ પ્રક્રિયા અચળ દબાણે થતી હોય તો અચળ દબાણે થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા u એના બરાબર qp માઇનસ p ડેલ્ટા v થાય. તો હવે આ ડેલ્ટા u ની કિંમત અહીંયા ઉપર મૂકી દઈએ, બરાબર છે, એટલે આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. તો સમીકરણ 1 માં સમીકરણ
એકમાં ડેલ્ટા યુ ની કિંમત મૂકતા તો શું થશે? ડેલ્ટા એચ એના બરાબર ડેલ્ટા ની જગ્યાએ શું આવશે? ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી પ્લસ પી ડેલ્ટા વી. એટલે આ બંને શું થઈ જશે? 0 થઈ જશે. તેથી આપણને મળશે ડેલ્ટા એચ પી બરાબર ક્યુપી થઈ જશે. આ મિત્રો યાદ રાખો કે અચળ દબાણે થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો જે ફેરફાર થાય એને શું કહેવાય? એન્થાલ્પી ફેરફાર કહેવાય. એટલે આપણે લખીશું કે અચળ દબાણે પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર, થતો ઉષ્મા ફેરફાર એ શું છે? એન્થાલ્પી ફેરફાર છે. એન્થાલ્પી ફેરફાર છે. અને જો ક્યુબી હોય તો શું આવે? ડેલ્ટા યુ આવે. બરાબર છે? તો ડેલ્ટા એચ બરાબર ક્યુપી અને ડેલ્ટા યુ બરાબર શું થાય? ક્યુબી થાય. આપણે આગળ જ જોયું. તો એમસીક્યુ માટે પણ અગત્યના મુદ્દો છે. હવે મિત્રો ડેલ્ટા એચ માં થતા ફેરફારને અનુલક્ષીને આપણે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાને ફરીથી એક વખત સમજીએ. તો પહેલા લખીએ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા લખાય કેવી રીતે? અહીંયા એટલે ઇંગ્લિશમાં શું લખાય? એક્ઝોથર્મિક રિએક્શન. એક્ઝોથર્મિક રિએક્શન. ધ્યાન આપજો. તો અહીંયા આપણે પેલા ઇક્વેશન લખીએ. સપોઝ અહીંયા કોઈ પ્રક્રિયા થઈ રહી છે. પ્રક્રિયા આપણે સીધી પ્રક્રિયા જ લખીએ. ધારો કે કોઈ પ્રક્રિયા છે. પ્રક્રિયા A વત્તા B એમાંથી C અને D નિપજ મળી રહી છે અને એ દરમિયાન કોઈ ઉષ્મા Q મુક્ત થાય છે. બરાબર છે? તો આ પ્રક્રિયાની અંદર ઉષ્મા મુક્ત થાય છે. બરાબર છે? અને આ રીતે પણ લખી શકાય અથવા A વત્તા B માઇનસ Q C વત્તા D અને આવી રીતે માઇનસ Q. તો તમને પ્રક્રિયા માઇનસ Q આપી હોય એનો અર્થ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને નિપજ તરફ આપેલું હોય તેનો અર્થ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. તો આપેલ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય કેટલું લખાય? ડેલ્ટા એચ બરાબર માઇનસ Q લખાય. કેમ માઇનસ Q થશે? ઉષ્મા મુક્ત થાય. પ્રણાલી ઉષ્મા મુક્ત કરે છે એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું થાય? માઇનસ Q થાય. મિત્રો એવું યાદ રાખજો કે ડેલ્ટા એચ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવ મળે છે. એનો અર્થ થયો કે તેનું મૂલ્ય કેવું છે? લેસ ધેન 0 છે. અને ડેલ્ટા એચ નો શું થાય? HP માઇનસ HR. બરાબર છે? તેથી લખાઈશું HP લેસ ધેન HR. મિત્રો અહીંયા આ નિરપેક્ષ એન્થાલ્પી નથી, આ એન્થાલ્પીનો ફેરફાર છે, પણ સમજવા માટે આપણે આ રીતે લખીએ છીએ. આનો અર્થ શું થયો કે પ્રક્રિયા દરમિયાન નિપજોની જે એન્થાલ્પી છે એના કરતા પ્રક્રિયકની એન્થાલ્પી કેવી હતી? વધારે હતી અને એને કારણે એને શું કર્યું? ઉષ્માને મુક્ત કરી એમ કહી શકાય. બીજી પ્રક્રિયા જોઈએ આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા. અંગ્રેજીમાં લખાય એન્ડોથર્મિક રિએક્શન. એન્ડોથર્મિક રિએક્શન શોર્ટમાં લખું છું આ રીતે. એન્ડોથર્મિક રિએક્શન. તો ઉપર રીતે દર્શાવીએ આપણે કે A વત્તા B વચ્ચે પ્રક્રિયા થઈને C અને D બને છે. એ દરમિયાન ઉષ્મા શોષે છે, પ્રણાલી ઉષ્મા શોષે છે. બરાબર છે? તો એને પ્રક્રિયા તરફ પોઝિટિવ લખાય. બરાબર છે? અથવા શું લખાય? A plus B gives C plus D minus Q. તો આ બંનેનો શું થાય? ઉષ્મા શોષક પ્રક્રિયા. સિમ્પલ સમજીને પ્લસ Q આમ લખે તો માઇનસ Q થઈ જાય અને આ બાજુ લખો તો પ્લસ Q થઈ જાય. એટલે કે પ્રક્રિયા તરફ આવી જશે. તો તમે જો આના માટે આપણે ડેલ્ટા એચ શોધવું હોય તો શું આવે? તો કે આના માટે અહીંયા ઉષ્મા શોષે છે એટલે કે પ્રણાલી ઉષ્મા મેળવે છે માટે ડેલ્ટા એચ કેવો થશે? પોઝિટિવ થશે. તમારે દાખલા કરવાના હશે ને ત્યારે તમને આવું ઇક્વેશન આપેલું હશે તો તમારે જોવાનું છે
કે ક્યુ કઈ બાજુ છે, પ્લસ ક્યુ જો નિપજ તરફ હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય, જો પ્રક્રિયક તરફ હોય તો ડેલ્ટા એચ પોઝિટિવ થશે. બરાબર છે, એ ખ્યાલ રાખજો. તો અહીંયા એવું કહી શકાય કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ કેવો થશે, તો કે ડેલ્ટા એચ ધન થશે, પોઝિટિવ થશે. પણ ડેલ્ટા એચ બરાબર શું છે, એચપી માઇનસ એચઆર. તો આનો અર્થ શું થયો કે નિપજોની એન્થાલ્પી પ્રક્રિયકોની એન્થાલ્પી કરતા વધારે છે. શા માટે? કારણ કે ઉર્જા મેળવે છે એટલે એન્થાલ્પી કેવી થશે, વધારે જોવા મળશે.